પ્રેઝ ધ લોર્ડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ શું જ્યારે પૃથ્વી પર આવેલા અને 40 દિવસના ઉપવાસમાં હતા, એ સમયે શૈતાન દ્વારા તેમનું પરીક્ષણ થાય છે. અને શૈતાન એકવાર તો એક ઊંચા પહાડ પર લઈ જઈને આખી પૃથ્વી દેખાડે છે, પૃથ્વીનું રાજ્ય દેખાડે છે, પૃથ્વીનો મહિમા દેખાડે છે અને એવું કહે છે આ બધું મારું છે કે છે, અને હું જેને આપવા ચાહું તેને આપું છું કે તું મારું પગે પડીને ભજન કર, આ બધું હું તને આપી દઈશ. અને પ્રભુએ ના પાડી કે ભાઈ ખાલી દેવની સ્તુતિ કરવાની, એમને જ પગે પડવાનું, તારું ભજન કરવું નથી મારે. અને પ્રભુ શું એની વાતમાં ના આવ્યા અને પરીક્ષણમાં એ પાર પડ્યા. પરંતુ શૈતાન પ્રભુ શ્રી કૃષ્ણને એવું કહે છે, જેમને આ પૃથ્વી હતી, જેમણે આ પૃથ્વી બનાવી છે, જેમણે આકાશ બનાવ્યું છે, અને એમને એવું કહે છે આ બધું મારું છે કે છે, અને હું જેને આપવા ચાહું તેને આપી શકું છું. તો શું આ પૃથ્વી શૈતાનની છે? શું આ પૃથ્વી શૈતાને લઈ લીધેલી છે? શું એને મળી ગયેલી છે? એણે બનાવી છે? એના હાથની રચના છે? એની પોતાની છે? શું આ પૃથ્વીનો માલિક એ છે કે પ્રભુ શું કહે છે? સત્ય શું છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 19 જુલાઈ અને અત્યારે ઉત્પત્તિનો અભ્યાસક્રમ ચાલે છે. પરંતુ આજે રવિવાર છે અને રવિવારે ખાસ પ્રશ્ન પૂછવામાં આવે છે, અને આ રવિવારનો પ્રશ્ન એટલે અદ્ભુત પ્રશ્નો છે. એમાં તમારે બાઇબલની શોધખોળ કરવી પડે છે. આ દરેક જણ આ જવાબ પામી નથી શકતા. જે લોકો રોજ બાઇબલ વાંચે છે ફક્ત એ લોકો જ આને પ્રાપ્ત કરી શકે છે, કાં તો કોઈ ગૂગલમાંથી સર્ચ મારીને કદાચ કહી શકે છે. પરંતુ તમારે જો આત્મામાં આગળ વધવું હોય તો તમે થોડી શોધખોળ કરો, થોડી મહેનત કરો, કે જેથી કરીને તમે બાઇબલમાં આગળ વધી શકો. જે પાછળ રહી ગયેલા છે એ લોકોને ખાસ આગળ વધારવા માટે જ આ સવાલ છે. અને જે આગળ વધેલા છે કોઈ પાછળ ના પડી જાય, એના માટે આ સવાલ છે. આના માટે તમે આમાં બન્યા રહો. અને આજનો સવાલ છે, હું વાંચીને બતાવો. ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે ને જગતના સગળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે અને તેને કહે છે, જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગળા હું તને આપીશ. ત્યારે ઈસુ તેને કહે છે, અરે શૈતાન આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની સેવા કર. માથી 4 અધ્યાય 8 થી 10 કલમ. આકાશ, પૃથ્વી અને તેમાં જે કંઈ છે તે સગળું પરમેશ્વરે બનાવ્યું છે, તેનો અર્થ બધું પરમેશ્વરનું છે. તો આ શૈતાન કેમ એવું કહે છે હું તને આપીશ? શું આ બધું શૈતાનનું છે? પ્રભુ ઈસુ એવું પણ કહેતા નથી કે તારું થોડું છે, આ તો મારું છે. તો શું ખરેખર બધું શૈતાનનું છે? શું છે રહસ્ય? પરમેશ્વરનું છે તો કેવી રીતે? શૈતાનનું છે તો કેવી રીતે? તે જણાવો. આ એક પ્રશ્ન એ પૂછવામાં આવેલો હતો. હું તમને કહું કે શું આ બધું શૈતાનનું છે કે શૈતાન આવું કહે છે? પરંતુ આ જ બાબત હું તમને લુકમાં વાંચીને બતાવું તો તમને બહુ આશ્ચર્ય થશે. અને લુકની અંદર એવું લખેલું છે, લુકની લખેલી સુવાર્તા તેનો 4 અધ્યાય અને તેની 5 અને 6, 7 અને 8 કલમ. પછી તે તેને ઊંચી જગ્યાએ લઈ ગયો અને એક પળમાં જગતના સઘળા રાજ્ય તેને દેખાડ્યા. શૈતાને તેને કહ્યું કે આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે, અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. માટે જો તું મારી આગળ પડીને ભજન કરશે તો તે સઘળું તારું થશે. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે એમ લખેલું છે કે તારા દેવ પ્રભુનું ભજન કરવું ને એકલા તેની જ સેવા કરવી. જો આ જગ્યા પર શૈતાન બહુ સ્પષ્ટ એવું કહે છે આ બધું મારું છે, મારે સ્વાધીન કરેલું છે. શું ખરેખર આ બધું શૈતાનનું છે? હા, આ પૃથ્વી શૈતાનની છે. બહુ સ્પષ્ટ તમને કહું, પૃથ્વી શૈતાનની છે. અને પ્રભુ શું નકાર ના કર્યો? કોણ કહે છે તારું છે? આ મેં બનાવ્યું છે, મારું છે? તો પ્રભુ શું ના કીધું? અને એનું કારણ હું તમને કહું. બાઇબલની અંદર તમને કલમ વાંચીને બતાવો. 1 યોહાન એનો 5મો અધ્યાય અને તેની 19મી કલમ. આપણે જાણીએ છીએ કે જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, પણ દેવથી જે જન્મ્યો છે તે તેને સંભાળે છે અને દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી. આપણે દેવના છીએ અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે એવું આપણે જાણીએ છીએ. આખું જગત દુષ્ટની સત્તામાં રહે છે.
આ જગત તો દુષ્ટ એટલે શૈતાનની સત્તામાં છે, આપણી ઈશ્વરની સત્તામાં નથી, શૈતાનની સત્તામાં છે. પ્રભુ શું પ્રાર્થના શીખવાડી, અને પ્રાર્થના શબ્દો શું હતા, જો તમે વાંચીને જ બતાવો. માથી તેનો 6ઠ્ઠો અધ્યાય અને 9મી કલમથી વાંચીને બતાવું. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો, આકાશમાંના મારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, મતલબ નતું રાજ્ય, ઈશ્વરનું રાજ્ય આવો. યોહાન બાપ્તિસ્મા કરનારે સુવાર્તા પ્રગટ કરી, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે છે, મતલબ પાસે છે, હજુ આવ્યું નથી. પ્રભુ શ્રી ખ્રિસ્તે સુવાર્તા પ્રગટ કરી, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે, પરંતુ આવ્યું નહોતું. તો મતલબ હજુ સુધી પ્રભુ શ્રી ખ્રિસ્તનું રાજ્ય આવ્યું નહોતું. હવે શું થયેલું કે ઈશ્વરે જ્યારે આદમ અને હવાની રચના કરી, અને આદમ અને હવાની રચના કરીને ત્યારે ઈશ્વરે એ લોકોને આશીર્વાદ આપ્યો. અને આશીર્વાદ તમારે આગળ વાંચીને બતાવું છું. ઉત્પત્તિનું પુસ્તક, તેનો 1લો જ અધ્યાય અને તેની 28મી કલમ. અને દેવે તેઓને આશીર્વાદ દીધો, અને દેવે તેઓને કહ્યું કે સફળ થાવ ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સગળા પ્રાણીઓ પર અમલ ચલાવો. આ ઈશ્વરે આદમ અને હવાને આશીર્વાદ આપેલો, મતલબ પૃથ્વી અને પૃથ્વીનું સર્વસ્વ ઈશ્વર કોણે આપ્યું? આદમને આપ્યું. અને શૈતાન એ લોકોની પાસે પાપ કરાયું, અને આદમ પર જ કબજો કરી લીધો. તો આખી પૃથ્વી કોની થઈ ગઈ? શૈતાનની થઈ ગઈ. શૈતાને પચાવી પાડેલી, સમજ્યા? શૈતાને પૃથ્વી પચાવી પાડેલી એ શૈતાનની થઈ ગઈ છે, ને આજે પણ શૈતાનની જ છે. એટલે બાઇબલમાં શું લખેલું છે? 1 યોહાન તેનો 2જો અધ્યાય અને 15, 16 અને 17મી કલમ. જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહેશે. આ તો બધું શૈતાનનું થઈ ગયું છે કે મારું નથી. આ શૈતાને પચાવી પાડેલું છે. એટલે શૈતાન બિંદાસથી પ્રભુને કહે છે, એને ખબર છે કે આ પ્રભુ શું છે ને બધું ઝૂંટવી લેશે મારી પાસેથી, પણ એમની રીતે ઝૂંટવશે. એટલે છે ને શૈતાન પ્રભુ શું પાપમાં પાડે ગયો. શોર્ટકટ, શું કામ મરવાનું, શું કામ મરીને મને મારીને પછી આ બધું લેવાનું, એમને આપી તું લઈ લે ભાઈ. તો આ પૃથ્વી જે છે ને શૈતાનની હતી, શૈતાનની થઈ ગયેલી છે. અત્યારે પણ એની જ સત્તા છે. હજુ પ્રભુ શું રાજ નથી આવ્યું, પણ 1000 વર્ષના રાજ્યમાં પ્રભુ શ્રી કૃષ્ણનું રાજ છે ને પ્રભુ શું બધું એના હાથમાંથી લઈ લેશે, અને આ પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય આવશે, અને ફરી પાછી પૃથ્વી પ્રભુની બની જશે, અને પ્રભુના લોકોની બની જશે. તો ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.